ફેમિલી, કેમ છો? બધા મજામાં છો? તો મજામાં દેશો. સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ. તો આપણે અહીંયા 7-8 થી આમ તો 10 દિવસ રોકાણા ને હવે જવાનું છે આપણે ઘરે. જો અમારા સાહેબ અહીંયા હુતા છે. કાલે હુતા હતા ને, બેઠા હતા ને, બેન ઊભા થવા ગયા ને તા હરિયો વગાડ્યો પગમાં. તે મોટો હતો હરિયો ને એ જાય પગમાં ખૂટી ગયો. અહીંયાથી ખૂટો ત્યાં અહીંયા જરીક રહી ગયો, એટલો બધો વાગી ગયો છે. એટલે હવે આપણે ઘરે જઈએ, દિવાળી ઘરે જઈને કરશું. હવે કેમ કાનાભાઈ, તમારે ઘરે આવવું છે દિવાળી કરવા કે નથી આવવું? તમારે ઉત્તમભાઈ મારે ન આવું, નથી આવવું તો દિવાળીમાં ફોન બંધ કરજો. હા. તો આજ અમારે છેલ્લો દિવસ છે, કાલે વ્યાજ જવું ઘરે. તો મારા બેન ને મારા પટેલ કહે કે આજ આપણે પકોડા બનાવીને ખાઈ લઈએ, કે તમે આવ્યા છો અને જાઓ છો તો ગામમાંથી બ્રેડ લઈ આવ્યા. એમાં બ્રેડ છે તો બ્રેડ લઈ આવ્યા ને બટાકા બાફા મૂકી દીધા છે અહીંયા. તો આજ આપણે બ્રેડ પકોડા બનાવીને ખાવાના છે. તો વિડીયોમાં આગળ બના રહેજો. કેવું વાગ્યું? બહુ વાગ્યું. દિવાળી સુધી કામ કરવાનું હતું પણ કઈ મેળ આવ્યો નહીં. હવે દિવાળી આડે 2-3 દિવસની વાર છે ને જવું પડશે હવે ઘરે, કેમ કે કામ થતું નથી. એટલે બહુ દુખે તો ખરું, તો શું કરું? કોને કહેવા જવું? મને કહેવાનું, બીજા કોને કહેવાનું હોય દુખે તો? તો આપણે વાગ્યું છે એટલે હવે આપણે ઘરે વ્યા જવું દિવાળી કરવા. દિવાળી કરશું ઘરે જઈને. કેમ કાનાભાઈ, આવવું છે તમારે? તો છોકરા રમુડા તો હાથ વાગ્યું હતું કા? આમાં હરિયો હતો, આમાં લોખંડનો હરિયો હતો ને એ વાગ્યો, પગ મૂક્યો એને ઉપર ને એ તો વાગી ગયો. પકોડા બનાવવાની તૈયારી, બ્રેડ પકોડા બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. બટેટા ફોલવાના છે. અહીંયા મસાલો બનાવવાનો વઘારવાનો છે. તો ટમેટા અને લાલ મરચાં સુધારી નાખ્યું. અહીંયા બ્રેડ છે, મસાલો વઘારીને તૈયાર કરી નાખ્યો. હવે આપણે પકોડા ભરવાનું શરૂ કરી દઈએ. બ્રેડ છે, બ્રેડ મસ્તના છે. જો હવે પકોડા ભરીને તૈયાર કરીને પછી તળી નાખીએ. બ્રેડ ભરીને તૈયાર કરી નાખ્યા. હવે આપણે આ રીતે કટિંગ કરવાના છે. તો ફાઇનલી આપણે સાંજે જો પકોડાનો પ્રોગ્રામ હતો તો પકોડા બનાવી નાખ્યા છે. પકોડા તળવાનો શું કહેવાય ટાઈમ રહ્યો નહીં ને આપણે કયા વિડીયો ઉતારવાનું શું કહેવાય પગ દુખતો હોય એટલે કે વિડીયો ઉતાર્યો નથી. અમારે જો કાનાભાઈ પકોડું ચાખો. પકોડું એમ વાહ, અમારે મેડમ તો બધાને સોસ આપે છે. કેમ? હા, પકોડા બનાવ્યા છે તો હાલો બધા પકોડા ખાવા આવી જાવ. તો સાંજે આપણે પકોડા ખાવાનો પ્રોગ્રામ છે તો પકોડા ખાવા આવી જાવ બધા. હું મોડમાં નથી આ જો પગ દુખે ને. ફાઇનલી કેમ છો તમે બધા? ગુડ મોર્નિંગ. આપણે જો સાંજે તો કંઈ મોડ નહોતું, કેમ કે પગ બહુ દુખતો. અત્યારમાં દુખે છે પણ અત્યારમાં હવે આપણે ચા ને પકોડો સાંજે તો ખાવાની મજા નથી, પણ હવે અત્યારે બધા કંઈક શું છે પગ દુખતો ને તે ખાવું એમ નહોતું થતું. કાકાને ભાઈ તમે તો તે પતળું ખાધો ને હવે અત્યારે શું ખાવાનું છે? હે, સારું એટલે વાહ પતળું નહીં ખાવાનું? કેમ? વાહ અમારે મેડમે બેસી ગયા છે. તો હાલો પકોડું, ચા ને પકોડું ખાવા. અત્યારે સાંજે ચા ને સોસ, અત્યારે ચા ને પકોડું. ચા ને સોસ નહીં, પકોડું ને સોસ. ખબર ન પડતી કાના? હા, પતળું ને સોસ. મને તો ચા ને સોસ કીધું પણ એમ કેવાય જવું કા? હે તને હે કરી દે બસ. હાલો બધા તો નાસ્તો કરી લેવી. તો અત્યારમાં નાસ્તો કરી લીધો છે ને દવાઈ પી લીધી છે. હવે આપણે શું કહેવાય કે વિડીયોની પૂર્ણાવતી કરી. તો 2 દિવસથી વિડીયો નથી મૂક્યો કેમ કે ટાઈમ નથી રહેતો. હમણાં શું છે કે ટાઈમ બહુ ઓછો રહે, કામ કરતા હોય ને એટલે, અને કાંઈ શું કે બોલું ન હોય. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ પછી કાલ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.